ભરૂચ જિલ્લામાં 10 દિવસના વ્રત ઉપવાસ અને ભક્તિભાવપૂર્વક આરાધના કર્યા બાદ શનિવારે વહેલી સવારે દશામાની પ્રતિમાઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। શહેર અને જિલ્લામાં જય દશામાના નાદ સાથે નદીઓ, તળાવો અને નહેરોના કાંઠે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી વિસર્જન કર્યું હતું। ઝાડેશ્વર ગ્રામ પંચાયત અને વીએનપી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઝાડેશ્વર નર્મદા પાર્ક ઘાટ ખાતે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારે 5000થી વધુ પ્રતિમાઓનું નર્મદામાં વિસર્જન થયું હતું। વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત અને ભરૂચ પાલિકાના ફાયર વિભાગના જવાનો તૈનાત રહ્યા હતા। તમામને નમ્ર અપીલ છે કે આવતા વર્ષે જ્યારે પણ આવે તો પૂજાપો જે પણ આપણે 10 દિવસ ભેગો કરેલો હોય, જે પણ ચૂંદડીનો સામાન હોય કે ફૂલ કંઈ પણ સામાન હોય તો આપણે કચરા પેટીમાં નાખી અને માં નર્મદાને દૂષિત ના કરીએ અને બને ત્યાં સુધીના માટીની મૂર્તિ સ્થાપિત કરીએ, એવી આ આપના વિડીયોથી માધ્યમથી હું માંગ કરવા માંગુ છું। અસ્તુ, જય માતાજી।